હેલો મિત્રો, તો નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. અને આજે અમે 24 વર્ષ ચેલેન્જ કરવાના છીએ, એ પણ ટ્રેક્ટરની ટ્રોલી ઉપર. તો મિત્રો વિડીયો આગળ જોજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજે તમને બતાવીએ કે શું શું લઈને આવ્યા છીએ. તો મિત્રો તમને બતાવું કે અમે શું શું લઈને આવ્યા છીએ. તો બતાવીએ નરેશભાઈ, અહીંયા બતાવી દો. તો મિત્રો અહીંયા ઘણું બધું લઈ અને 3 લીટર પાણી લઈ અને આવી ગયા છે. અને તો મિત્રો ચેલેન્જની અંદર તમે જોઈ શકો છો કે આટલી વસ્તુ અમે લઈને આવ્યા છીએ. 2 મેગી પણ ત્યાં રાખેલી છે, એટલે તેને પણ બનાવવાની છે આપણે અહીંયા જ. અને ટ્રેક્ટરની ટ્રોલી ઉપર બનાવવાની છે. અને આપણે એક ખાટલી અને અહીંયા જે સાલ આવે કાંબળી તે લઈને, અને એક પોશિંગું, અને અહીંયા સ્વેટર પડ્યા છે. અને અહીંયા વિપુલભાઈ, નરેશભાઈ અને હું ત્રણેય આ ટ્રેક્ટરની ટ્રોલી ઉપર રહેવાના છીએ. તો અહીંયા ખાવાનું બનાવવા માટે, મેગી બનાવવા માટે આપણે ચૂલાનો પણ વ્યવસ્થા કરી છે. અહીંયા લાકડા મૂકેલ છે. અને નીચે આપણે બેસવા માટે એક ચાદર પણ રાખ્યું છે. અને શું નરેશભાઈ કેવું? સારું. હા, રહી કરશો 24 કલાક? હા, 24 કલાક. વિપુલભાઈ તમે? તો મિત્રો આ અમારો પહેલો ચેલેન્જ વિડીયો છે, તો સપોર્ટ કરજો. અને હવે અમે 24 કલાક ચેલેન્જ ચાલુ કરીએ. નરેશભાઈ ફોન થઈ ગયો તમારો? તો કેટલા વાગ્યા? 12 ને. તો મિત્રો તમે જોઈ શકો છો, આની અંદર ઊંધું દેખાય છે. તો તમને બતાવી દઉં કે કેટલા વાગ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલમાં કેટલા વાગ્યા છે? 12:20. તમને ગૂગલ ઉપર પણ ટાઈમ બતાવી દઉં કેટલા વાગ્યા છે. સમય બપોરે 12:22 થયો છે. તો મિત્રો તમને ટાઈમ બતાવી દીધો. તો તમે જોઈ શકો છો 12:22 થઈ ગઈ છે. અને ચેલેન્જ ચાલુ કરી નાખ્યો છે. તો મિત્રો આપણે એક ચોપડી લઈને આવ્યા છીએ, આધુનિક એશિયાઈ વાર્તાઓ. તો મિત્રો મારો તો ટાઈમ પાસ નહીં થાય, એટલે મને ખબર હતી તો હું આ ચોપડી લાવ્યો છું. તો આની અંદર ઘણી એવી વાતો છે, તે સાંભળીશું, એટલે કે વાંચીશું. અને નરેશભાઈ હમણાં લૂડો ડાઉનલોડ કરેલા છે. વિપુલ પૈસાના મને બેઠા છે, કંઈ બોલતા નહીં. તો મિત્રો નરેશભાઈ અહીંયા લૂડો ડાઉનલોડ કરેલા છે, અને અમે અહીંયા બેઠા હતા. તો નરેશભાઈ કે લૂડો ડાઉનલોડ કરી નાખીએ. તો મિત્રો થઈ ગયો લૂડો ડાઉનલોડ. હા મિત્રો, 38 MB નો હતો. અહીંયા તમને દેખાય છે. અને આની અંદર આપણે ટાઈમ પાસ કરવા માટે લૂડો ડાઉનલોડ પણ કરી નાખ્યો છે. તો એવું લાગે કે આપણે ટાઈમ પાસ નથી થતો, તો આપણે આવી ગેમ રમી અને ટાઈમ પાસ કરવાનો. તો મિત્રો તમને એક વાત કહી દઉં કે આજે 14 તારીખે પવન જે તમને દેખાય છે પાછળ, તે પુલ છે. તો તેના લીધે આપણને રાતે પાણી અહીંયા સુવામાં તકલીફ પડવાની છે, એટલે કે ઠંડી આપવાની છે. તો આપણે તો શેટર લઈને આવ્યા છીએ. તો મિત્રો નરેશભાઈનો અહીંયા લૂડો રમવાનો પ્રોગ્રામ ચાલુ છે. અને આજ પવન કેવો નરેશભાઈ? ફૂલ પવન ને? ઠંડી રાતે વાસ. હા મિત્રો, તો અહીંયા આપણે એવું લાગે કે ઘણી ઠંડી પડે છે. તો રાતે આપણે મંગાવવાનું કે નહીં મંગાવવાનું કઈ બીજું ફોટવા માટે લાવે છે. તોય ઠંડી પડે તો સુઈ જવું પડશે. તોય સ્વેટર, એટલે કે આપણે આ સ્વેટર દેખાય તે મારું છે, અને આ નરેશભાઈનું. પણ જે આ વિપુલભાઈ છે તે સ્વેટર નથી લાવ્યા, કીધું હતું પણ નથી લાવ્યા. તો રાતે તેમને ઠંડી લાગી છે, તે સવારમાં જણાવશે કે કેવી ઠંડી લાગી. આવડે તો કંઈ ઠંડી લાગવાની નથી. અને નરેશભાઈ, આપણે આને કેવી રીતે ખાવાનું છે તે બતાવી દો. કે સાંજે ખાવાની મેગી, કે સવારની બનાવવાની, કે બપોરે બનાવવાની? અત્યારે તો સાંજે બનાવવાની. તો અત્યારે તો આપણને ભૂખ નથી, કારણ કે ખાઈને આવ્યા હતા આપણે, એટલે ભૂખ નથી. તો સાંજે અહીંયા બનાવશું. અને આપણે એક લાઇટ મંગાવવી પડશે ઘરેથી.
રાતે. તો મિત્રો આ બંનેનો એક લૂડો પૂરો થઈ ગયો છે ને મિત્રો હું જીતી ગયો. અને નરેશભાઈ જીતી ગયા અને હારી ગયો. તો મિત્રો નરેશભાઈ કહે રહ્યા છે કે અત્યારે નાસ્તો કરી લઈએ. ભૂખ લાગી છે થોડી એટલે ખાઈ લા તાઈને. તો મિત્રો એક વેફર નરેશભાઈ અહીંયા તોડે રાખશે. તો મિત્રો તમે વિડીયોની અંદર જોયું કે પવન વધારે છે તેના લીધે આપણો કેમેરો એટલે કે ફોન આપણે જે મૂક્યો હતો સ્ટ્રક્ચર ઉપર એ પણ પડી જોત. તો આપણે હવે એવું નથી કરવાનું કારણ કે પવન ઘણો છે તેના લીધે આપણે ફોનને પણ નુકસાન આવી જાય છે. અને અહીંયા નરેશભાઈની તો નાસ્તો કરે હું તો ખાઈને આવ્યો હતો એટલે આપણને તો ભૂખ લાગી નથી. તો નરેશભાઈ અને વિપુલભાઈ નાસ્તો કરે રહે. તો મિત્રો આપણે કાગળ છે તે અહીંયા રાખીશું કારણ કે આપણે સળગાવવા માટે જોશે. આ ઉડી ના જાય એવી રીતે કંઈક મૂકવું પડશે ન કે પવન ઘણો છે એટલે ઉડી જાય. અને અહીંયા નીચે આપણે સળગાવે ચેલેન્જ કરવાનો. તો મિત્રો અત્યારના વાગી ગયા 12:38. ચેલેન્જ ચાલુ કર્યો. અત્યારમાં મેગી નહીં સાંજે વિપુલભાઈ સાંજે બનાવવાની. અત્યારે તો મને ઊંઘ આવે રહી એટલે હું એ સૂઈ જાઉં. તો મિત્રો આપણે સામે જ સૂરજની સામે જ ચેલેન્જ કર્યો છે એટલે ઠંડી અત્યારે 12 વાગે છે તો લાગતી તો નથી પણ તડકો આપણા ઉપર પડે. મને તડકો લાગે એટલે હું આ નેસે સોઈ જઈશ. હા મિત્રો નરેશભાઈને જામ શું હોય મિત્રો આપણે તમને બતાવી દઉં કે સ્પેસ કેટલી એટલે કે જગ્યા કેટલી છે આની અંદર ટોલાની અંદર. તો મિત્રો તમે જોઈ શકો છો હું અહીંયા ઊભો છું. અહીંયાથી લગી શેઠ અહીંયા સુધી 10 ફૂટ જેટલું હશે મિત્રો. હા મિત્રો મને તો ખબર નથી કે કેટલું છે પણ અહીંયા ઘણું એટલે કે આપણે રહી શકીએ 3 જણા માટે તો ખૂબ જગ્યા કહેવાય. તો મિત્રો અહીંયા પણ એક માણસ સાંજે સૂવું હોય તો સૂઈ શકે છે. એટલે અહીંયા હું સૂઈશ ને કે નરેશભાઈ સૂઈ ને કે વિપુલભાઈ અને આના ઉપર 2 જણા સૂઈ શકે છે. આના ઉપર ભૂવાનો હું. હા જ્યાં શું આના ઉપર. હા તો નરેશભાઈ કેવો ચાલે ચેલેન્જ? સારો ને સપોર્ટ કરવાનું કહી દો. જો સારો વિડિયો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે અમને આની પાછળ મહેનત ઘણી લાગે છે. ના મિત્રો આની અંદર 24 વર્ષ એટલે કે 24 કલાક આની ઉપર જ રહેવાનું છે આપણે. ઉતરે એ આઉટ. ઉતરવું છે તમારે? ના નહીં ઉતરવું અમારે તો ઉતરવું હોય તો આપણે વિપુલભાઈ તમારે ઉતરવું? ના. તો મિત્રો ચેલેન્જ કન્ટિન્યુ ચાલુ જ છે અને ઉતરવાનું કોઈ નામ નહીં લેતું અને લેશે નહીં કારણ કે અહીંયા મજા આવે છે. હા મિત્રો જગ્યા ઘણી છે એટલા માટે. મિત્રો બીજો ચેલેન્જ કયો લાવો તે કોમેન્ટની અંદર ખાસ જણાવી દેજો તો અમે બીજો ચેલેન્જ પણ લાવીએ. અને જે મિત્રો અમે આજે આમાં મેગી બનાવીને ખાશા, દહીં સમસી લાયા હા અને એક તપેલી. જો મિત્રો દેશી ચૂલો આપણે તો આના ઉપર આમ કરીને લાકડા મેલી હળગાઈને તપેલી મેલી બની ખાઈને સુઈ જવાનું આપણે. તો મિત્રો આપણે એક બોટલ લઈ લીધું છે ને હવે આપણે એક રમત રમવાની છે આવી કંઈક. તો અને આપણે આમ ઊભો રાખવાનો આવે છે બોટલને. લાવો મિત્રો પહેલી વખત હું તૈયાર કરું છું. આમ ભમતું આવશે હવેથી નરેશભાઈથી. મારા ઉપર નથી નાખવાની. તો પાછળ બેહો જગ્યા તો ફૂલ નહીં આપણે વિડીયો બતાવ્યું નહીં. તો મિત્રો મારો વારો આવી ગયો છે અને ઊભી રાખીને શું કરવાનું? આ બધા ધોળું ધ્યાન. હા બે એક જ. બે હા જેમ કરવાનું તમારે રાખવાનું. બોલાવ વિપુલભાઈ. વિપુલભાઈ લાગતા નહીં ઊભી રાખી કરે. મિત્રો હું ઊભી રાખવાનો હું. જા મિત્રો હું કહેતા હતા. તો મિત્રો નરેશભાઈ બોટલ ઊભી રાખી છે તો હવે હાથ ઉપર છોડવાની આપણે. આ પણ કીધું માર ધ્યાન દેશે. ના હાથ ઉપર લલવાડવા વિપુલભાઈને પેલા છોડી દો. આમ રાખો આપણે ભૈયા. રાખ દે. બે. લો વિપુલભાઈ વિડિયો ઉતાર. હવે મિત્રો હવે હાલે પેન ધ્યાન છે. દી અડી ગયા. હા એક રેડી પાસ નીકળવાનું. હા. તો મિત્રો આપણે બે ચાલુ થઈ લીધી અને ચેલેન્જ પાછો ચાલુ રાખી. તો એનો વારો આવ્યો. વિપુલ ભાઈનો. તમે જીત્યા હતા. તો મિત્રો વિપુલભાઈનો વારો આવી ગયો છે. આપણે કેમેરો વિપુલ ભૈયા પાંચ વખત રાખશે. ચલો હવે પકડાવો હું એક હાથે છોડી દઈશ બોટલ. આને મિત્રો આ પાડી લાજી. મિત્રો હવે નરેશભાઈનો વારો આવી ગયો છે. મિત્રો પાછી હું ઊભી રાખી છે. પડી ગયા. ભાઈ રાખો. તો મિત્રો આપણે બોટલ રાખવાની છે રહી જાય. તો એક બે બે જાપટ વાળી પ્લે ખુલી જાય ભાઈ. ને તમારું ભીન નહીં પડી ગયો મિત્રો. ને મિત્રો પાછો મારો વારો આવી ગયો છે. ત્યાં મિત્રો આ ભાઈ કોણ જઈને પડી ગયા તો. વિપુલ ભાઈ પાડી. લો નરેશભાઈ
તો મિત્રો ફરીથી આપણે વાર આવી ગયા છે અને રાખવાની છે બોટલ પહેલા પાણી ઉભરે આપણે શાંતિ પડવા દઈશું તો મિત્રો પાણીને આપણે લેવલ કરી નાખ્યું છે ગાડી પકડી રાખી બોટલ એટલે અને હવે આપણે તો મિત્રો આજે લેવલ કરી તોય પડી ગયા તો મિત્રો પાછો નર્સ ભાઈનો વાર આવી ગયો છે મિત્રો પડી ગઈ બે મિત્રો ઉઠી નાખી અરે પ્રિયામાં કઈ મજા નહીં આવતી બીજું રમવું કાઈ બીજું કઈ છે નહીં શું રમે લાવ ઓલો ચકલી ઉડ મેના ઉડ રમા પાછા રમો પેલા સારું અરે મિત્રો પાછી તો મિત્રો નરેશ ભાઈએ બે બોટલ ઉભી રાખી છે અને આપણે બે વખત પાર ખાવાનો વાર આવી ગયો મિત્રો જો વિપુલ ભાઈ હાથ હલાવવાનો એમ કરવાનું વિપુલ ભાઈ આવી ગઈ છે મિત્રો ભાઈ પતી ગયો એક વાર એક રહ્યું મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે લલવાડી તાર હાથે પકડવાનું નહીં એક હાથે રાખવાનું એવી રીતે એ પૂરી ફેરમાં કહેવાનું હતું પણ મિત્રો મેં કીધું નહીં હા અને હવે મિત્રો આપણો વિપુલ ભાઈ વિડીયો સારો તો મિત્રો આપણો વાર આવી ગયો છે માર ખાવાનો મિત્રો શાંતિથી મિત્રો ખાઈ લીધી ને મિત્રો એ ભાઈ તો આમ કહેતા માર બાટલી ઉભી રાખવા આઈ ડીજી તો બીજી મિત્રો આપણે આવો વિડીયો એટલે કે આરી બોટલ વાળું આપણે નથી કંઈ કરવું અને મિત્રો આપણે બોટલ અને બત્તી નવી એડ કરી છે આની અંદર વિડીયાની અંદર આપણે ઘરેથી મંગાવી છે તો મિત્રો તમને બતાવી દઉં કે આપણે ઘરે જ ચેલેન્જ બનાવીએ છીએ તો મિત્રો પવન સારો છે તો હવે આપણે એવું લાગે કે ઊંઘ લઈ લઈએ નાનકડી અને વાગ્યા અત્યારે કેટલા છે 12:52 મિત્રો થઈ છે અત્યારે હાલની અંદર તો આપણે તમે કહેતા હોય તો ગૂગલની અંદર પણ બતાવી દઈએ નરેશભાઈ ફોન કરી દો સમય બપોરે 12:54 થયો છે તો મિત્રો તમે જોઈ શકો છો ઉપર બતાવે છે કે 12 વાગી અને 54 થઈ ગઈ છે તો નરેશભાઈ અને વિપુલભાઈ અહીંયા બેઠા છે વિપુલભાઈને મિત્રો તેમને તો મિત્રો વિપુલભાઈને વાંચતા નથી આવડતું તો પણ તે જુએ છે અંદર ચિત્ર આપેલ હોય તે જુએ બીજું તો કંઈ જુએ નહીં અને મિત્રો આપણા દોસ્ત પણ અહીંયા આવી ગયા છે તો મિત્રો આપણે અહીંયા નીચે સૂતા છીએ પાછળ નરેશભાઈને અહીંયા સૂઈ ગયા છે મિત્રો અમે જાગતા હા ગપાટી થી આતો તો મિત્રો આપણે પણ હવે સૂઈ જઈએ મિત્રો આ પોપો રાખી છે વિપુલભાઈ મિત્રો હવે બેઠા છે ને આપણે સૂઈ જઈએ વિપુલભાઈ પણ મિત્રો નીચે આવી ગયા ચોપડી ઉપર સૂતા ચોપડી ઉપર ના હુડે તો મિત્રો 12:22 આપણે ચેલેન્જ ચાલુ કર્યો હતો અને અત્યારે વાગી ગઈ 1:04 મિત્રો થઈ ગઈ છે અને અહીંયા આપણે નીચે આવી ગયા અને નરેશભાઈ એકલા ત્યાં સૂતા છે અને તે ફોન જોઈ રહ્યા છે તો ચેલેન્જમાં હજુ ઘણો વખત એટલે કે ઘણું હજુ સમય બાકી છે તો મિત્રો આપણે 80% ચાર્જિંગે વિડીયો ચાલુ કર્યો હતો 83% એમ કક અને અત્યારે આપણે 66% ચાર્જિંગ થઈ ગયું છે અને બે ફોન હી એટલે વાંધો નહીં આવે મિત્રો અને એવું લાગે તો આપણે ઘરે ચાર્જિંગમાં ફોન મૂકી આવશું આપણે મૂકવરાઈ દઈશું એટલે મૂકી આવશું નહીં ઘરના મેમ્બરને કહેશે કે ફોન ચાર્જિંગમાં મૂકી દો તો મૂકી દેશે અને મિત્રો નરેશભાઈ અહીંયા કાંક કરે રાખે વિડીયોમાં કંઈ દેખાતું નહીં મને તો તમને નહીં દેખાતું હોય કે નરેશભાઈ શું કર્યું મને નહીં દેખાતું મેં કંઈ નહીં કર્યું મિત્રો તમે જોઈ શકો હો તો મિત્રો વિડીયો આવી રીતે આનંદથી આગળ વધી રહ્યો છે તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આ વિપુલભાઈ અને નરેશભાઈ ચારના કે કરે છે કે આપણે ખાવાનું જે રહ્યો તેના ભાગ પાડી નાખીએ તો મિત્રો નરેશભાઈને એવું કહે રહ્યા છે કે ભાગ પાડી નાખે વિપુલભાઈને બી તો આપણે મિત્રો ભાગ પાડી નાખીએ મિત્રો એક આ બે મેગી હતી ને ઈ સાઈડમાં મેલ દે કેમ કે હાજે આપણે ખાને એટલે બધાય ભેગી ખાશે હા મિત્રો તો મેગી આપણે સાઈડમાં મૂકી દઈએ તો મિત્રો વધી કેટલી આઈટમો આપણે તમને બતાવી દઈએ આપણે એક વેફર તો બધાએ મળી અને ખાઈ લીધી બરાબર ને તો મિત્રો આપણે 1 2 3 4 5 6 7 8 9 છે તો ત્રણેને ત્રણ ભાગમાં આવશે તો મિત્રો તમને કહી દઉં કે આપણે A1 એડવેન્ચર ચેનલ છે તેના આપણે સબસ્ક્રાઈબર છીએ અને એટલે કે આપણે તેમની ચેનલને સબસ્ક્રાઈબ કરીએ છીએ અને તેમના ડેલી વિડીયો આપણે જોઈએ છીએ તો મિત્રો નરેશભાઈએ 3 વસ્તુ લીધી હતી પણ તે છેતરી ગયા અને વિપુલભાઈ મિત્રો ફાયદામાં છે અને આની અંદર તમને બતાવી દઉં કે 22 ગ્રામ ફરારી કેવડો છે તમને દેખાતો હશે 22 ગ્રામનું અહીંયા દેખાય છે ગ્રામનું આપણે કોઈ તમને દેખાતું હશે તો 3 ફરારી કેવડા છે તે 22 ગ્રામના છે અને નરેશભાઈને 1000 ગ્રામની વેફર આવી છે એટલે 15 ગ્રામની તેનાથી મિત્રો તે છેતરાઈ ગયા છે અને તે હાથમાં પકડી રહ્યા ABCD તે 25 રૂપિયાની 25 ગ્રામ આવે છે બધાને શું મળ્યું એ બતાવ્યું તો મિત્રો આ વિપુલભાઈનું છે તમને બતાવી દીધું હતું નરેશભાઈને 2 વેફર
અને એક એબીસીડી 25 ગ્રામની છે અને 2 વેફર 15 ગ્રામની એટલે 30 ગ્રામની તે છે. આપણા પાસે મિત્રો 20, 40 ને 50, 60 અને 2 ગ્રામ ઉપર તે આપણે ગણતા નથી, પણ 60 ગ્રામ મિત્રો આપણને મળી છે. તેની અંદર આપણે ઓવરનાઇટ અને 24 વર્ષ એટલે કે દાડે અને રાતે આની અંદર આપણે 24 કલાક આની અંદર આપણે બિતાવવાના છે. અને પાણી તો અહીંયા ફૂલ સ્ટોક છે, 3 લીટર, બધાને લીટર પાણી મળશે. તો નરેશભાઈ શું કહેરા? જો મિત્રો આ હાજે ખાઈ, આ કાલ સવારે ખાઈ ને પમદી ખાઈશ. પમદી સુધી ચેલેન્જ નહીં રહે, કાલે 12 વાગે પતી જશે, 12:30. ના હજી ખાઈ રહીશ. વિપુલભાઈ તમે શું ખાશો? અમે આ ચવાનું, હા, એક પાસ્તા, હા, એક પરીકું મિલ દેવાનું. હા મિત્રો. તો મિત્રો આપણે 2 નંબર જઈને આવ્યા હતા એટલે ફાયદો એક ઈ રહેશે, કારણ કે આમાં વિપુલભાઈ નતા ગયા, તો એમનું શું થાય આગળ એ જોતા રહેજો. તો મિત્રો નરેશભાઈ આપણે લાઈવ ની અંદર જાહેરાત છે તો મેલું ના દઉં ના મિત્રો તે નથી જાતા અને વિપુલભાઈ તો કોના મેલો સાના મના બેહો. તો મિત્રો 1:25 થઈ ગઈ છે અને મિત્રો આપણો ટાઈમ જતો નથી. અહીંયા કલાકની અંદર પણ મિત્રો કંટાળો આવી ગયો છે, કલાક ફીટ થઈ ગયો છે અને મિત્રો વિપુલભાઈ અહીંયા બેઠા છે, ટાઈમ પાસ થતો જ નથી નહીં વિપુલભાઈ? અને મિત્રો નરેશભાઈ પાછળ બેઠા છે. અત્યારે મેગી ના બનાવવાની હોય પછી શું કરશે? તો મિત્રો નરેશભાઈ મિત્રો વિપુલભાઈ તોડે રાહે પડેકું એમનું જ છે એટલે વાંધો નહીં. ખો તમ તાર ખાવું હોય તો ખાવું હોય તો વાંધો નહીં. અને ફોન એમ ના રખાય ફોન. તો મિત્રો 2 વાગવા આવ્યા છે, તમને ટાઈમ કહી દઉં. અત્યારે 1:42 થઈ છે અને વિપુલભાઈ ભૂખા થઈ ગયા એટલે ખા રહે એટલે વિપુલભાઈ થોડું કાલશો. તો મિત્રો વિપુલભાઈ અને નરેશભાઈ ખા રહ્યા છે. આપણે જો આપણે કંઈ ખાધું જ નથી, વેફર પણ થોડીક જ ખાધી હતી, તમે વિડીયોમાં જોયું. અને આપણે અહીંયા મેગી બનાવવાની છે મિત્રો. આપણે તઈને છે ભાઈ તોડીને બાજીને ખાઈ ગયો. ચલો પાલક કે મિત્રો નરેશભાઈએ પણ વેફર તોડી નાખી છે, ખાઈ રહ્યા તો હોય કે નહીં તોડી મિત્રો તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો. અનિલ કેવું લાગ્યું તને ઘર અમારું? મસ્ત લાગ્યો. મસ્ત લાગ્યું ને? હા જો રહેવાની મજા આવે કે ના આવે? આ એક ભૂલ કરીને આયા હે, સંપલ પહેરીને આપણા ઉપર ઘર ઉપર ચડ્યા હે. તો મિત્રો અનિલભાઈ ઈ તો ભલે ને હવે ચાલે તો. સમય બપોરે 2:28 થયો છે. તો મિત્રો 2:28 થઈ ગઈ છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 3 અને નરેશભાઈ તમારો ફોન ચડી ગયો? ઈ પડ્યો, ચાર્જિંગ થઈ ગયું. વિપુલભાઈ ફોન લાવજો. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 3 અને કંટાળો આવેલો છે અને મેં મારે જે ફરારી કેવડો હતો તે એક ખાઈ લીધો છે અને મિત્રો તમને બતાવી દઉં કે કેટલા વાગ્યા છે. તો મિત્રો 3:10 થઈ ગઈ છે. તો નરેશભાઈ તમારે કેટલું ખાવાનું રહ્યું છે? મિત્રો આજે ચોર છે ને એટલે મેં આ હંતા દીધા 2 વધ્યા છે. તો આની અંદર વેફર પડી એ એક ચેલેન્જ ચાલુ થતા આપણે ખાધી હતી હશે અને એક નરેશભાઈએ ખાધી હશે, કારણ કે એમને 2 વેફર ભાગમાં આવી હતી. મિત્રો આમાં ખાલ દેવાની પાસ મિત્રો અંદર રાખે છે નરેશભાઈ ને વિપુલભાઈ બધું ખાઈને બેઠા છે. એક મેગી ખાવા આવશે. તો હેલો મિત્રો અત્યારે આપણે મેગી બનાવી રહ્યા છીએ અને 5 વાગી ગયા છે. તો આપણે મેગી બનાવવાનો પ્રોગ્રામ હતો તે ચાલુ કરવાનો છે. પાછળ નરેશભાઈની પણ બેઠા છે. તો નરેશભાઈને પૂછીએ કે કેવો રહ્યો ચેલેન્જ આજનો. અડધો ચેલેન્જ પત્યો છે મિત્રો, હજુ રાતે અને કાલે 12 વાગ્યા સુધી ચેલેન્જ કરવાનો છે અને સૂર્ય અસ્ત થવાનો છે. અત્યારે 5 વાગી ગયા છે. તો આજનો મારો પણ અનુભવ સારો રહ્યો મિત્રો. તો મિત્રો નરેશભાઈ અને વિપુલભાઈ અહીંયા બેઠા છે. તો પહેલાં વિપુલભાઈ કેવો લાગ્યો તમને ચેલેન્જ? સારો લાગ્યો. મજા આવી? મજા આવી. નરેશભાઈ તમને મજા આવી? મજા આવી ગઈ? તો મિત્રો નરેશભાઈ હજુ ખાઈ રહ્યા છે રાક્ષીની ખોળ. તો મિત્રો આપણે અહીંયા આગ સળગાવી નાખી છે અને હવે આપણે મેગી બનાવવાની છે સાંજના ટાઈમે. તો કેવી મસ્ત મેગી બને તે વિડીયોમાં જોજો.
ગેસ ઉપર મેગી ખાય ને ઈ ના સારી લાગે, આપણે ઘરની ચૂલા ઉપર બનાવેલી ને ઈ મસ્ત લાગે હા મિત્રો. હા મિત્રો, નરેશભાઈ મસ્ત વાત કરી કે ચૂલા ઉપર આપણે મેગી બનાવીએ તે સારી બને છે, અને ગેસ ઉપર આપણને અમુક માણસોને નથી ભાવતી. અમુક માણસોને જે સિટીમાં રહેતા હોય એમને તો એવી રીતે ખાવું જ પડે, પણ આપણે તો ગામડું મિત્રો. તો મિત્રો આપણે મેગી બની અને કમ્પ્લીટ થઈ ગઈ છે, અને અંદર મસાલો પણ નાખી દઈએ. લાવ અરે લાસ્ટ આ પકડો કેમેરો, હું નાખી. તો મિત્રો આપણે મસાલો પણ અંદર નાખી દઈએ. ખાંડ પણ અંદર આવી છે મિત્રો, ખાંડ. મિત્રો હરેશભાઈ લાખેલા છે. મિત્રો આપણે મેગી બની ગઈ છે અને થાળીમાં લઈ લઈએ અને વિપુલભાઈને આપી દઈએ મિત્રો. નરેશભાઈ મેગી લઈ લો ને ખાઈ લો હવે. તો મિત્રો આપણે મેગી બનાવી નાખી છે અને નરેશભાઈ અને વિપુલભાઈ ખાઈ રહ્યા છે, અને હવે સૂર્યાસ્ત થવાનો છે મિત્રો. 5:30 થઈ ગયા છે. તો હવે આપણે મેગી ખાઈ લઈએ. તો આપણે મેગીનો પ્રોગ્રામ સમાપ્ત કરી નાખ્યો છે. વિપુલભાઈએ, અનિલભાઈએ અને નરેશભાઈએ થઈ. નરેશભાઈ, હા આપણે હવે પાણી માપનું વાપરવું પડશે નક્કી. હવે આપણે મેગી બનાવીને હા તો પાણી હવે આપણે ખતમ થઈ જશે. આપણે પાસે મિત્રો હવે પાણી વધ્યું હોય છે. વિપુલભાઈ, આપણા પાસે પાણી વધ્યું હોય છે ને હવે તો 1 લીટર 1.5 લીટર વધ્યું હોય છે મિત્રો. તો આપણે વિપુલભાઈની બધા હવે ચેલેન્જની અંદર આગળ વધીએ. તો મિત્રો આપણા પાસે હવે એક છેલ્લું વધ્યું છે મિત્રો, ફરારી. તો આપણે હવે એક ફરાર થઈ અને સુઈ જવાનું છે, કારણ કે હવે સૂર્યાસ્ત થવાનો છે. અને મિત્રો હું સ્વેટર પહેરી નાખું મારું. તો મિત્રો નરેશભાઈ તેમનું સ્વેટર પહેરી રહ્યા છે ને આપણે પણ સ્વેટર અહીંયા પહેરવાનું છે. લો અનિલભાઈ આપી દો. તો મિત્રો સૂર્યાસ્ત થવાનો છે હવે, અને તમને બતાવી દઉં કે અહીંયા અમે બેઠા છીએ અને સૂર્યાસ્ત થવાનો છે. હજુ વાર છે, અને અહીંયા નાના કૂતરા છે. તો મિત્રો રાતે લાઈટ પણ કરવાની છે અને રાતે મળીએ. તો હેલો મિત્રો, હવે આપણે સાંજ પડી ગઈ અને સાંજના કેટલા વાગે તમને બતાવી દઉં. તો મિત્રો અત્યારે 7:06 થઈ રહી છે. અને તો હેલો મિત્રો, અત્યારે આપણે અહીંયા રહ્યા અને સ્વેટર મેં પહેરી નાખી છે અને ઠંડી અત્યારે માપની છે. અને નરેશભાઈને તમને બતાવી દઉં તો આપણે 7 વાગી અને 6 થઈ ગઈ છે. તો તમને પાછળ બતાવી દઉં. તો મિત્રો આપણે લાઇટ કરી દઈએ અહીંયા. તો મિત્રો આપણે લાઇટ કરી નાખી છે અહીંયા. અને નરેશભાઈ, જેકેટ તો મિત્રો આપણે વિપુલભાઈને લાવી દીધું હતું. અને નરેશભાઈ કેવી ઢાટ છે? ભયંકર છે ને? તો ગોઠવાનું એક જ છે. બે તો હળગાવો હે, ખુઈ જાવું હે. હા સુઈ જવાનું ભાઈ. ડાયરેક્ટ ખુઈ જાવું હે. તો તમે અહીંયા હું અમો ભોય હું. તો મિત્રો આપણે અહીંયા નીચે હોવાનું છે, અને આ બે નાના છે તે માટે તેમને અહીંયા ઉપર સુવડાવ્યા છે. અને આપણે એ જ લોકેશન ઉપર છીએ. તમે જોઈ શકો છો આપણો અહીંયા ચૂલો જ્યાં આપણે મેગી બનાવી હતી, લાકડા, અને આપણું અહીંયા સુવાનું. અને મિત્રો ખાવાનું હતું તે પતી ગયું છે. અને સવારે આપણે 12 વાગે ચેલેન્જ પતી જાય વિપુલભાઈ, ત્યારબાદ આપણે બહાર નીકળી શકીએ. નરેશભાઈ, ત્યારબાદ આપણે બહાર નીકળી શકીએ, ત્યાં સુધી બહાર નીકળી શકીએ નહીં. તો મિત્રો હવે અમે સૂઈ જઈએ અને મળીએ સવારના. મિત્રો વિડીયો સારો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. કારણ કે મિત્રો અમે આટલી મહેનત કરીએ છીએ તો અમે તમારા પાસે ખાલી લાઈક સબસ્ક્રાઇબ જ માગીએ છીએ, બીજું કંઈ ઘણું માગતા નથી. તો મિત્રો ગુડ મોર્નિંગ, સવાર પડી ગઈ અને આપણે અહીંયા ગેસ સળગાવી નાખ્યો છીએ. અને નરેશભાઈને હજુ હોતા હે. નરેશભાઈની મિત્રો હજુ હોતા હે. વિપુલભાઈ બી પાછળ. અને આપણે અહીંયા દેવતા સળગાવી નાખ્યું છે. ભાદરોજ ઠંડી ખૂબ વધારે પડી હતી. તો મિત્રો અત્યારે દેવતા સળગાવી નાખ્યો છે અને સવારના 7 વાગતા હશે, 7. અને મિત્રો રાતે મોડા સુધી જાગતા હતા એટલે અત્યારે મોડા ઉઠ્યા છીએ. ચા પણ નથી પડ્યો મિત્રો નરેશભાઈને, એટલે મોડું એવું હે.
અને વિપુલભાઈ અહીંયા. ગુડ મોર્નિંગ. તો મિત્રો વિપુલભાઈ ગુડ મોર્નિંગ કહી દીધી છે. તો હવે ચા વગર બધાને સારું નહીં લાગતું. નરેશભાઈ અહીંયા બેઠા છે અને લાકડા થઈ રહ્યા મિત્રો. હવે આપણે ચારના દેસા લગાવીને બેઠા હતા, પણ હવે લાકડા ખતમ થઈ જવા આવ્યા છે. અને હવે ચેલેન્જમાં વાર નહીં, એટલે કે અત્યારે વાગ્યા છે 8 કલાક થઈ ગયો છે બેઠા બેઠા. અને નરેશભાઈની અહીંયા બેઠા છે. શું કરો છો વિપુલભાઈ? ચા પીવો હે? ચા તો હવે 12 વાગે પછી મળે. નકર આજ નહીં પીવો ચાલશે ને? ના, ચા પીવો મારી. તો મિત્રો વિપુલભાઈ ચા પીવો ને તાર ચા લાઈને આવા. તો મિત્રો તમે જોઈ શકો છો સુરત દાદા આવી ગયા છે સામે, અને મસ્ત એવું વ્યૂ દેખાઈ રહ્યું છે. અને અમે અહીંયા છીએ. નરેશભાઈ અહીંયા આ ગોલેરા છે. વિપુલભાઈ કૂતરાના બચ્ચા જોઈ રહ્યા છે. એટલે મિત્રો કૂતરાના બચ્ચા પણ તમે જોઈ શકો છો. અહીંયા પણ છે 10 છે મિત્રો. મિત્રો જેને જોતા હોય લઈ જાજો. તો સૂર્ય ઉપર આવતો રહ્યો છે. પહેલા દેખાયો હતા, હવે નીચે હતો, અત્યારે ઉપર આવી ગયો. અને મિત્રો પોપટ પણ ઉડીને જઈ રહ્યા છે, ત્યાં બેઠા છે. મિત્રો સૂર્ય ઉપર આવી ગયો, મૂડ ફ્રેશ થઈ ગયું. અને વાગી ગયા અત્યારના 9 ને મિત્રો 17 મિનિટ થઈ ગઈ છે, 18 મિનિટ. તો નરેશભાઈ મોજ મોજ. રાતે મિત્રો ફૂલ ઠંડી રાતી હતી. તો મિત્રો અત્યારે 11 વાગીને 52 મિનિટ થઈ ગઈ છે મિત્રો ફાઇનલી. અને હવે 1 જ કલાક રહ્યો છે. તો વિપુલભાઈ આપણે હવે ચેલેન્જ પતવાનો આવ્યો છે. નરેશભાઈએ મિત્રો હવે બુશર્ટ ને શર્ટ ખુલી જા, કારણ કે 24 કલાકથી નાયા નહીં, તો હવે નાહવું પડશે અમારે બધાને. તો મિત્રો સૂર્ય અહીંયા હતો સવારનો, અત્યારે અહીંયા આવી ગયો છે. અને અહીંયાથી હમણાં આવે તો મિત્રો આપણે ચેલેન્જ પતી જાય. તો મિત્રો તમે જોઈ શકો છો સુરત દાદાને. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 12 અને શર્ટ પેટર કાઢીને આપણે તૈયાર થઈ ગયા. અને નરેશભાઈની પાછળ દેખાડ દઉં, ઉતરેલા છે પહાડ. અને આપણે પણ આગળથી ઉતરી જઈએ, કારણ કે આપણો ચેલેન્જ પતી ગયો 12 અને 23 મિનિટ થઈ ગઈ છે મિત્રો. ફાઇનલી આપણે 24 કલાક પછી આપણે નીચે ઉતરી ગયા. અને વિપુલભાઈની આવેલા છે નરેશભાઈ બી. નરેશભાઈ તમારે શર્ટ લેતા આવજો. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.